રવિભાઈ તમે દેખાતા નતા? એટલે તને ખબર નહીં, એમ બધા ભાઈબંધો જુનાગઢ ફરવા ગયેલા. મજા આવી કે નહીં ભાઈ? એટલે મજા તો બહુ આવી, પણ હારા એક કિસ્સો કહું તને. એટલે બધા છે ને રાતે આમ મોડા ઊંઘી જાય ને એટલે હવારમાં ઉઠ્યા નહીં. અને આપડે તો હવારમાં કેવું, આ દુકાન ખોલવાની એટલે વહેલું ઉઠવા જોઈએ. તો હું તો હવારમાં ઉઠીને જંગલમાં ફરવા નીકળ્યો. તો હેર તો આગળ જતો હતો, ત્યાં તો હોમે ડાલો મઠ્ઠો સિંહ. પછી શું તંબુરો, પછી તો યાર આપડે તો બે આમ મુઠ્ઠો વારી અને આમ ગોર ફર્યા. અને જે દેખ છક છકાઈને દોટ મિલી છે. હારા પાછળથી કઈક ભમ દઈને અવાજ આવ્યો. પછી મેં તો પાછું વળીને આમ જોયું. ત્યાં તો સિંહ લપસ્યો હતો. પછી મેં તો હારું ફરી મુઠ્ઠો વારી, ફરી ગોર ફર્યો અને ફરી છક દોટ મિલી. ફરી પાછળથી ભમ દઈને અવાજ આવ્યો. પછી ફરી પાછું વળીને જોયું, ત્યાં તો ફરી સિંહ લપસ્યો હતો. પછી મેં તો ફરી વર્યો ગોર પાછો અને જે 80 સ્પીડમાં જે દોડ્યો છું ચિત્તાની જેમ, એક ગોમડું આવી ગયું. ગોમડામાં જતો રહ્યો અને પછી જોયું ને તો સિંહ પાછળ હતો નહીં. જંગલની હદ પૂરી થઈ ગઈ એટલે સિંહ જતો રહ્યો. રવિ, જબરો કહેવાય હો બાબા. જો તારી જગ્યાએ હું હોય ને તો મને ઝાડા થઈ જાય. દિયર તું શું માનું છું? પેલો સિંહ એમને થોડો બે વાર લપસ્યો હતો. હે?